નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં. નમસ્તે વાચક મિત્રો. આજે આપણે કોઈ પુસ્તકની વાત નથી કરવાની. આજે આપણે પિક્ચરની વાત કરવાની છે. મજા આવશે ને મિત્રો? કારણ કે જેમ પિક્ચર આપણને વાંચીને વિચારતા શીખવે છે, તેમ પિક્ચરની સ્ટોરી પણ આપણને કોઈને કોઈ છૂપો સંદેશ આપતી હોય છે. અહીંયા આપણે આજે એક ગુજરાતી પિક્ચરની વાત કરવાની છે. જનરલી આપણે હિન્દી પિક્ચરો જોવા ટેવાયેલા છીએ અને અહીં અત્યારે હાલમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ગુજરાતી અર્વાચીન પિક્ચરોનો. અને ગુજરાતી અર્વાચીન પિક્ચરો પ્રાચીન પિક્ચરોની જેમ જ સરસ મજાનો સામાજિક સંદેશ આપતા હોય છે. અહીં પણ હાલમાં 3 પિક્ચરો ગુજરાતી ધૂમ મચાવી રહ્યા છે અને હિન્દી સિનેમાને હંફાવી રહ્યા છે. તે ગુજરાત માટે અને ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. મિશ્રી, ચણિયા ટોળી અને લાલો. અહીં આપણે લાલા પિક્ચરની વાત કરવાની છે. લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે. મિત્રો, એક નવું કૌતુક જોયું. જેમ દેશ રે જોયા પરદેશ જોયા, એ પિક્ચર જોવા માટે ગામડેથી ટ્રેક્ટરો ભરી ભરીને પબ્લિક આવતી ને, એવી રીતે જ આ લાલો પિક્ચર જોવા માટે ટોકેજમાં આપણા ઘરડા બાયો પણ આવે છે. બહુ ગૌરવની વાત છે કે એમના દીકરાઓ એમને પિક્ચર જોવા લાવે છે. મહિલા મંડળો એમના લાલાને લઈ અને પિક્ચર જોવા આવે છે. એ બહુ અજુગતા સીન આપણને ટોકીજમાં જોવા મળે અને ગૌરવ થાય આપણને આપણી સંસ્કૃતિ ઉપર. લાલો રાખવાની એક પરંપરા, ભગવાનને દીકરો બનાવી અને એને લાલન પાલનને લાડ લડાવવાની એક રૂઢી હિન્દુ ધર્મમાં જ હશે કદાચ. આ પિક્ચર આ લાલાના જ ચમત્કાર વિશેનું પિક્ચર છે. ખરેખર પહેલા વીકમાં આ પિક્ચરના માત્ર 3 સ્ક્રીન મળેલી અને અમદાવાદમાં એક પણ શો નહોતો આ પિક્ચરનો. જ્યારે અત્યારે 1800 સ્ક્રીન એને મળેલી છે અને એક ટોકીજમાં 3 શો કરવા પડે છે આ પિક્ચરના. તો ચાલો, એવું તો શું છે આ પિક્ચરમાં જોવા જેવું, એની વાત કરવી છે આપણે. સામાન્ય રીતે આપણે ભગવાનને ચમત્કાર કરતા જોયા છે અને કોઈ પ્રકાશ ફેંકે, ભગવાન આવે, મોરલી વગાડતા હોય અને મહાભારતમાં કે રામાયણ સિરિયલમાં આપણે જોયું છે એવું ઘંટારવ થાય, નાદ થાય અને ભગવાન વાજતે ગાજતે આવે અને આ ચમત્કાર કરી જાય. એવા ઘણા બધા સીનો આપણે ઘણા બધા પિક્ચરમાં પણ જોયા છે. પરંતુ આ પિક્ચર સાવ અલગ અને સાવ માનવીય રીતે ભગવાન આપણી જોડે ફરતા હોય છે પણ આપણને ખબર નથી હોતી. એ વાસ્તવિકતા આ પિક્ચરમાં બતાવવામાં આવી છે. શ્રી કૃષ્ણ સદા સહાય તે એકદમ પરફેક્ટ એનું પરિણામ અહીંયા જોવા મળે છે. આ વાક્યનો પ્રતિસાદ અહીંયા જોવા મળે છે. જો મિત્રો, હું આપની સમક્ષ સ્ટોરી કહી દઈશ ને, તો જેને જોવાની બાકી છે ફિલ્મ, એનો રસ જતો રહે. એટલે હું સ્ટોરી નથી કહેવાની, પણ પિક્ચર શાના કારણે ઉપડ્યું છે. આમ જોવા જઈએ ને તો પિક્ચરમાં આકર્ષણ જમાવે એવું કશું નથી. કોમેડી નથી, એવા ગીત નથી, એવા સીન્સ સિનિયરિટી નથી, એવા કહી શકાય ને કોઈ આકર્ષણ જમાવી શકે એવું કોઈ વસ્તુ તમને આ પિક્ચરમાં જોવા મળતું નથી. તેમ છતાંય આ પિક્ચર આપણને 2 કલાક 2.5 કલાક સુધી આકર્ષી શકે છે, જોવા મજબૂર કરી શકે છે. એ પિક્ચર જોતા જોતા કોઈ એક પણ વખત કોઈનો ફોન ચાલતો હોય, કોઈ વાત કરતું હોય કે કોઈ મોબાઈલમાં રમતું હોય એવા સીન્સ પણ જોવા મળ્યા નથી. આ પણ એક આનંદની વાત છે. એટલે શ્રી કૃષ્ણ સદા સહાય તે આ આધ્યાત્મિક અને ભાવનાત્મક ગુજરાતી ફિલ્મ છે, જે દર્શાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ માત્ર દેવ નહીં, પરંતુ આપણા જીવનમાં મિત્ર, માર્ગદર્શક, વિચારક રૂપે પ્રગટ થાય છે. અને ફિલ્મનો સંદેશ સ્પષ્ટ છે કે પોતે પોતાની અંદર લાલાને શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. લાલા ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ જૂનાગઢમાં થયું છે. આ ફિલ્મમાં જે વ્યક્તિ ભગવાન વચ્ચે જે સંવાદ થાય છે તે હૃદયમાં ઉતરી જાય છે. ખાસ કરીને ભગવાન કૃષ્ણ કહે છે કે હું તો રસ્તો બતાવીશ, પરંતુ કર્મ તો તારે જ કરવાનું છે. આ ગીતાનો સંદેશ આપતો આ પિક્ચર છે મિત્રો. ખાસ કરીને જોવા જઈએ
તો આ એક સંદેશ સાથે આંતરજ્ઞાતીય લગ્ન, પ્રેમ લગ્ન, વ્યસન મુક્તિ પછી ભગવાન તમને કેટલી સહાય કરે છે, વ્યસન છોડાવવા માટે ભગવાન તમને કેટલી સહાય કરે છે, સાચું બોલવા માટે કેટલી સહાય કરે છે, એવા તો અગણિત સંદેશાઓ છુપાયેલા છે. ફિલ્મની કથા વાર્તા માટે ફિલ્મ જોવાનો જ આગ્રહ રાખું છું અને એના જ માટે આપની સમક્ષ આ પિક્ચરની સ્ટોરી લઈ આવી છું. પરંતુ ભક્ત જો ખરા હૃદયથી હૃદયપૂર્વક ભગવાનને બોલાવે અને યાદ કરે તો ભગવાનને આવવું જ પડે છે. એ વાત અહીં બતાવી છે. જેવી રીતે નરસિંહ મહેતા, સુદામા, દ્રૌપદીએ યાદ કર્યા હતા અને ભગવાન આવ્યા હતા. જ્યારે કૃષ્ણ ભગવાન એક પથિકના રૂપમાં છે અને એ પથિક એક ટ્રાવેલર્સના રૂપમાં છે. આ ટ્રાવેલર્સને જ્યારે એ જૂનાગઢની ખાસિયત કહેતા હોય છે અને નરસિંહ મહેતા માટે 52 વખત ભગવાન અહીંયા આવેલા એની ખાસ વાત જણાવતા હોય છે, ત્યારે ભગવાન એમના મુખમાં મંદ મંદ હાસ્ય રેલાવે છે. એ સીન મને બહુ ગમ્યો. લાલો એક એવી ગુજરાતી ફિલ્મ છે જે ઘણા સમય બાદ નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના લોકો સાથે બેસીને જોઈ શકે તેવી છે. થોડા બજેટમાં પરંતુ સુંદર સ્ટોરી, સુંદર જૂનાગઢના દ્રશ્યો, સંવાદ, કલાકારની મહેનતથી આ ફિલ્મ ઘણી સરસ બની છે. ભગવાન કૃષ્ણને આપણે માત્ર મોરપીંછ લગાવેલા, વાંસળી વગાડતા, ગાયો ચરાવતા જ ફિલ્મમાં જોયા છે, પરંતુ આ ફિલ્મમાં સામાન્ય માણસના ખરા આવકારે, એક ટહુકારે દોડી આવતા ભગવાનની વાત છે. જેવી રીતે નરસિંહ મહેતાના કામ કર્યા તે વાતની દોરવણી અહીં થાય છે. સામાન્ય માણસ પણ જો ખરા હૃદયપૂર્વક ભગવાનને યાદ કરે તો જરૂર જરૂર તે મદદે આવે છે. એ વાતની પ્રતીતિ આ પિક્ચરમાં કરાવી છે. બસ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ કે મદદે આવનારને આપણે ઓળખી શકવા જોઈએ. ભગવાને શ્રીમદ ભાગવદ્ ગીતામાં જે જે વચનો આપેલા છે તે વચન ભગવાન જરૂર પૂરા કરે છે. એ વાત પણ અહીંયા પુરાવા સાથે બતાવી છે. બસ આપણી તૈયારી હોવી જોઈએ તેને ખરા હૃદયપૂર્વક હાંક મારવાની, યાદ કરવાની. ભગવાન તમારી પાસે નહીં, તમારી અંદર જ છે. એક સરસ મજાનો સંવાદ છે. તું મને દ્વારકા અને બીજા મંદિરમાં ગોતતો હતો લાલા, પરંતુ હું તો તારા હૃદયમાં જ હતો અને તારા હૃદયમાં છું એટલે તારી સાથે છું. આ સંવાદ આખા પિક્ચરનો હાર કહી શકાય તેવો છે. ખૂબ જ સુંદર અને સરસ પારિવારિક ફિલ્મ છે અને ભલે ખ્યાતનામ કલાકારો ન હોય પરંતુ તેમ છતાંય કલાકારોની એક્ટિંગ ખૂબ જ ઉમદા રહી છે અને ખાસ કરીને ભગવાનના ચમત્કારો આજે પણ થાય છે. આપણી સાથે સાથે ભગવાન ફરતા હોય છે પરંતુ આપણને એની જાણ નથી હોતી. એના કારણે આપણે એમના દર્શન નથી કરી શકતા. આ એક સરસ મજાનો સંદેશ અહીં આપ્યો છે અને ગીતાના કર્મનો સંદેશ સાથે આ પિક્ચર વણાયેલું છે અને એના કારણે જ કદાચ ભગવાનનો જ એક ચમત્કાર છે કે આ પિક્ચર આટલું બધું હિટ થયું અને ઉપડ્યું છે. તો એક ગુજરાતી હોવાનું ગૌરવ લેવું હોય અને યુવા કલાકારોને વધારવા હોય તો દરેક ગુજરાતીએ આ પિક્ચર જરૂર જોવું. તો ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે.